ફરીથી સુરતમાં એક દીકરીએ મોબાઈલ માટે આત્મહત્યા કરી લીધી। ધોરણ 8માં અભ્યાસ કરતી અને મોબાઈલની લતે ચડેલી દીકરીને ઠપકો આપતા દીકરીએ ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી। હાલ સુરતના પાંડેસરા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી। આજના બાળકો જે રીતે મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે અને મોબાઈલની લતે લાગેલા છે, તેમાં માતા પિતાનો આ એક કિસ્સો ખૂબ જ સાવચેતી રૂપ છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં આવિર્ભાવ સોસાયટીમાં રહેતા નિશા પરિવારની ધોરણ 8માં અભ્યાસ કરતી દીકરી છેલ્લા લાંબા સમયથી મોબાઈલની લતે ચડી હતી અને મોબાઈલ વગર કોઈ પણ કામ કરતી નહોતી, જેને લઈને માતા પિતાએ ઠપકો આપ્યા તો ત્યારબાદ મોબાઈલ છીનવી લીધો અને મોબાઈલ નહીં ચલાવવાના બાબતે સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો। બસ આ જ દુઃખ લાગી જતા દીકરીએ માતા પિતાની ગેરહાજરીના આવેશમાં આવીને ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો। માતા શાકભાજી લઈને ઘરે આવતા દીકરીને લટકતા જોઈને બૂમાબૂમ કરતા પડોશીઓ દોડી આવ્યા અને તાત્કાલિક ઘટના સ્થળે આવીને પોલીસને જાણ કરી। ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડીને આ મામલે ગુનો દાખલ કરીને ધોરણ 8માં અભ્યાસ કરતી વર્ષા નિશાનને પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી।